ડીસામાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન ખેડૂતોના પ્રશ્ન મુદ્દે નાયબ કલેક્ટરને સોંપાયું આવેદનપત્ર વીજ ટાવર લાઇન અને યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। બનાસકાંઠાના ડીસામાંથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નને વીજ ટાવર લાઇન ઊભી કરવા બાબતે આખોલ ચોકડી પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોને વીજ ટાવર લાઇન સામે યોગ્ય વળતર અને નીતિ બનાવવા માટે સરકાર સમક્ષ જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે। આવો જોઈએ અમારા પ્રતિનિધિનો આ સવિસ્તાર અહેવાલ। ડીસા તાલુકામાં આજે આખોલ ચોકડી પાસે ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નને લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાતના 26 જિલ્લાઓમાં હાલ ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર ઉર્જા, પવન ઉર્જા અને વીજ સબસ્ટેશન માટે વીજ ટાવર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સરકારની વર્તમાન નીતિઓમાં રહેલી વિસંગતતાઓના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ આજે ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખેંગારભાઈ પટેલની આગેવાની નાયબ કલેક્ટરને એક સવિસ્તાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખેંગારભાઈ પટેલ પ્રમુખ ડીસા તાલુકા કોંગ્રેસે જણાવ્યું કે વીજ ઉત્પાદન અને પરિવહન કરતી ખાનગી કંપનીઓ પોતાના આર્થિક લાભ અને નફા માટે ધંધો કરી રહી છે। અમારી માંગ છે કે અસરગ્રસ્ત ખેડૂતોને બજાર કિંમત અથવા વાણિજ્ય જંત્રીના 4 ગણું વળતર આપવામાં આવે અથવા થાંભલા અને વાયરના વિસ્તાર દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવે। જમીન સંપાદન કાયદો 2013 અને CGDCRના નિયમનું પાલન થવું જોઈએ। જો ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્ય 9 માંગણીઓ રજૂ કરવામાં આવી, જેમાં વીજ ટાવરના કારણે જમીનની કિંમતમાં થતા ઘટાડાને ધ્યાને રાખી વળતર નક્કી કરવામાં આવે। ટાવર લાઇનનો રૂટમેપ નક્કી કરતા પહેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મંજૂરી લેવામાં આવે। શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનને બચાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા ટ્રાન્સમિશન કરવાની નીતિ બનાવવામાં આવે। રૂટમેપ નક્કી કરતી વખતે દરિયાઈ પટ્ટી, ખાર ખરાબા કે બિન ઉપજાઉ જમીનનો ઉપયોગ થાય જેથી ખેડૂતોને નુકસાન ન થાય। આ સિવાય બ્રિટિશ કાળના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ અપાતું પોલીસ સંરક્ષણ બંધ કરી વીજ કંપની દ્વારા લોક સુનાવણી કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ। ખેડૂતોના હિત માટે કોંગ્રેસે હવે આરપારની લડાઈના એંધાણ આપી દીધા છે। હવે જોઈ રહેશે કે સરકાર ખેડૂતોની આ ન્યાયિક માંગણીઓ પર શું નિર્ણય લેશે। એવા ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા, ડીસા।